નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ખૂણાવાળા દાખલા જોયા હતા. હવે બાજુ શોધવાના દાખલા કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુ ઉપરથી એને જોડતા રેખાખંડના માપ આપ્યું હોય અથવા ત્રીજી બાજુ શોધવાનો. આ પ્રમાણે ત્રિકોણ એબીસીમાં એબીનું મધ્યબિંદુ ઈ અને એસીનું મધ્યબિંદુ એફ છે. એસીનું મધ્યબિંદુ એફ છે. જો EF બરાબર 5 સેમી હોય તો BC બરાબર ખાલી જગ્યા. તો યાદ રાખજો, અહીંયા આ ABC ત્રિકોણ છે. એમાં એબીનું મધ્યબિંદુ ઈ છે અને એસીનું મધ્યબિંદુ એફ છે. તો આપણે આ EF ને જોડતો રેખાખંડ છે એ આ BCના માપ કરતાં અડધો હોય અને જો EF નું આપ્યું હોય અને BC નું શોધવાનું હોય તો આના કરતાં આ ડબલ થાય. એટલે અહીંયા આ EF બરાબર 5 આપ્યું છે તો આપણે BC શોધવું છે. તો BC બરાબર 2 ગુણ્યા EF એટલે 2 ગુણ્યા 5 એટલે જવાબ આવ્યો 10 સેમી. એટલે BC બરાબર 10 સેમી એમ. એટલે આ 10 સેમી થયું. બીજું, હવે આ પ્રમાણે આપેલું છે કે ત્રિકોણ એબીસીમાં એનાથી ઊંધું AB અને એસીના મધ્યબિંદુઓ અનુક્રમે ઈ અને એફ છે. જો BC બરાબર 15 સેમી તો EF બરાબર ખાલી જગ્યા. એટલે અહીંયા આપણો આ એબીસી ત્રિકોણ એમાં એબીનું મધ્યબિંદુ અને એસીનું મધ્યબિંદુ અનુક્રમે ઈ અને એફ છે. તો આપણે આ EF જોડી દેવાનું. આ BC 15 સેમી આપ્યું છે, EF શોધવાનું છે. તો આપણું સૂત્ર EF બરાબર 1/2 BC. આના કરતાં આ અડધું એટલે 1/2 ગુણ્યા 15 એટલે 7.5 સેમી. 15ના અડધા એટલે 7.5 સેમી થયું. એટલે આ 7.5 સેમી. એક આવી ખાલી જગ્યા 100% પૂછાય, યાદ રાખજો. હવે એમ કે 3 બાજુઓ ના મધ્યબિંદુ આપ્યા હોય આ પ્રમાણે. આમ આપ્યું છે કે સમબાજુ ત્રિકોણ એબીસીમાં એબી અને એસી ના મધ્યબિંદુઓ અનુક્રમે ઈ અને એફ છે. જો EF બરાબર 4 સેમી હોય તો ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર ખાલી જગ્યા
હવે અહીંયા સમજો, આ સમબાજુ ત્રિકોણ છે એટલે એની ત્રણેય બાજુઓ સરખી થાય. આ સમબાજુ ત્રિકોણ છે. હવે AB અને AC ના મધ્ય બિંદુઓ E અને F છે. હવે EF બરાબર 4 સેમી આપ્યું છે, તો આપણે પહેલા BC શોધવાનું. એટલે BC બરાબર 2 ગુણ્યા EF, એટલે 2 ગુણ્યા 4 એટલે 8 સેમી. આ BC 8 સેમી થયું. હવે 8 સેમી તો આ પણ 8 સેમી ને આ પણ 8 સેમી, એટલે પરિમિતિ એટલે ત્રિકોણ ABC ની પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો AB વત્તા BC વત્તા AC, અને જેટલું માપ BC છે એટલું જ માપ AB નું પણ થાય, BC નું પણ થાય અને AC નું પણ થાય. 8 સેમી, કારણ કે સમાન સમબાજુ છે એટલે ત્રણેય બાજુઓ સમાન. એટલે 8 વત્તા 8 વત્તા 8 એટલે 8 તરી 24 સેમી. એટલે આપણો જવાબ 24 સેમી એમ. બરોબર. કોઈક વખત તમને એવું પૂછાય કે સમબાજુ ત્રિકોણ આ રીતના આવે. સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ AB બરાબર 6 સેમી છે, અને એમ કે AB, BC અને AC, AB, BC, AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે PQR છે. અનુક્રમે PQR છે. ચતુષ્કોણ PBCR ની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય. યાદ રાખજો. તો આ સમબાજુ ત્રિકોણ છે એટલે એની ત્રણેય બાજુઓ સરખી. આ AB બરાબર 6 માપ છે, તો આ પણ 6, આ પણ 6 અને આ પણ 6. હવે AB, BC અને AC એના અહીંયા આપણે આ મધ્ય બિંદુ આપી દીધા છે, P, Q અને R. આ મધ્ય બિંદુઓ આપ્યા છે. તો હવે આ ચતુષ્કોણ PBCR એટલે આટલો ચતુષ્કોણ આપણે લેવાનો છે. આ ચતુષ્કોણની પરિમિતિ શોધવાની છે, આટલા ચતુષ્કોણની. તો એમાં આપણે આ તો 6 માપ આપેલું છે BC બરાબર, એટલે આપણે આ 3 માપ જોઈએ. તો પહેલા આ મધ્ય બિંદુ છે, બરોબર. અહીંયા AB નું મધ્ય બિંદુ P છે, તેથી આ બંને માપ સરખા થાય, 3 3 થાય. એટલે અહીંયા PB બરાબર 1/2 AB, એટલે 1/2 ગુણ્યા 6 એટલે 3 સેમી. એવી રીતના AC નું મધ્ય બિંદુ, અહીંયા AC નું મધ્ય બિંદુ R છે, તેથી આ 6 છે એટલે આ પણ માપ 3 3 થાય. એટલે RC બરાબર 1/2 AC, એટલે 1/2 ગુણ્યા 6 એટલે 3 સેમી. અને આ બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ અહીંયા PR એ આ ત્રીજી બાજુ કરતા અડધો, એટલે 1/2 BC, એટલે અહીંયા 1/2 ગુણ્યા 6 એટલે 3 સેમી. એટલે આ પણ 3 સેમી થયું. હવે આ ચતુષ્કોણ PBCR ની પરિમિતિ એટલે આ ચારે બાજુનો સરવાળો, એટલે PB વત્તા BC વત્તા RC
વત્તા PR, આ ચારે બાજુનો સરવાળો. એટલે અહીંયા 3 વત્તા 6 વત્તા 3 વત્તા 3, એટલે અહીંયા 3 તરી 9, 9 ને 6 15 સેમી. આ પ્રમાણે યાદ રાખજો. એટલે આ પ્રમાણે આપણે દાખલા ગણવાના. અહીંયા જો તમને કહેવાનો મતલબ પરિમિતિ શોધવાની હોય અથવા બાજુનું માપ શોધવાનું હોય તો આ પ્રમાણે. ઘણી વખત તમને કયો ચતુષ્કોણ બને એમ પણ પૂછાય. જોજો 5મા નંબરની ખાલી જગ્યા. આ પ્રમાણે છે કે ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુઓ AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે P અને Q છે. P અને Q છે. તો ચતુષ્કોણ PQCB ખાલી જગ્યા છે. તો સમજો. આપણે પહેલા ABC ત્રિકોણ દોર્યો. એમાં આ AB નું મધ્ય બિંદુ અને AC નું મધ્ય બિંદુ આપણને આપેલું છે P અને Q. તો હવે આપણે આને જોડી દીધું. એટલે અહીંયા આ ચતુષ્કોણ બોલે છે PQCB. એટલે આ ચતુષ્કોણની વાત છે. તો આ ચતુષ્કોણ કયો ચતુષ્કોણ થાય સમજો. એની એક બાજુ સમાંતર છે અને બીજી સામસામેની બાજુઓની જોડ સમાંતર નથી. અહીંયા એક બાજુની જોડ સમાંતર છે એટલે એને સમલંબ ચતુષ્કોણ છે. છઠ્ઠું, અહીંયા આ એક બાજુ સમાંતર છે માટે અહીંયા PQ સમાંતર BC, જ્યારે PB સમાંતર QC નથી. આ સમાંતર નથી, એક જ જોડ સમાંતર છે માટે ચતુષ્કોણ PQCB સમલંબ ચતુષ્કોણ છે. પછી એમ આવે કે ત્રણેય બાજુઓના મધ્ય બિંદુઓ આપ્યા હોય. આ પ્રમાણે ત્રિકોણ ABC માં AB, BC, AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે DEF છે. જો ત્રિકોણ DEF ની પરિમિતિ 12 સેમી હોય તો ત્રિકોણ ABC ની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય. યાદ રાખજો. અહીંયા આ ABC ત્રિકોણ છે. એમાં આ AB નું, BC નું અને AC નું આ ત્રણેય બાજુઓના મધ્યબિંદુ આપણને આપ્યા છે DE અને F. એટલે એનાથી આપણો આ ચતુષ્કોણ આ બન્યો. આ ચતુષ્કોણ બન્યો. અંદરનો ત્રિકોણ બન્યો. હવે અંદરના ત્રિકોણની પરિમિતિ આપી છે, સાંભળી લેજો. જો અંદરના ત્રિકોણની પરિમિતિ શોધવાની હોય
તો બહારના ત્રિકોણની પરિમિતિ કરતાં અડધી અને અંદરની આપેલી હોય અને બહારની શોધવાની હોય તો ડબલ. એટલે અહીંયા ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ ડીઈએફની પરિમિતિ, એટલે 2 ગુણ્યા 12, એટલે જવાબ આવ્યો 24 સેમી. એટલે આ 24 સેમી એમ. ઓકે, એનાથી ઊંધું અહીંયા જો આ પ્રમાણે આપેલું હોય, જોજો આ પ્રમાણે છે ત્રિકોણ એબીસીની બાજુઓ એબી બીસી એસીના મધ્યબિંદુઓ અનુક્રમે પી ક્યુ આર છે. જો ત્રિકોણ એબીસીની પરિમિતિ 30 સેમી હોય તો ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય. યાદ રાખજો. તો અહીંયા આ એબીસી ત્રિકોણ છે. એના મધ્યબિંદુઓ આપણને આપ્યા છે પી ક્યુ અને આર. એને જોડીએ એટલે આપણો આ ત્રિકોણ બન્યો. એટલે હવે આ બહારના ત્રિકોણની પરિમિતિ આપી છે, અંદરના ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. તો ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ બરાબર 1/2 ગુણ્યા ત્રિકોણ એબીસીની પરિમિતિ. એટલે બહારના ત્રિકોણની પરિમિતિ કરતાં અડધી, એટલે 1/2 ગુણ્યા 30 એટલે 15 સેમી. એટલે જવાબ 15 સેમી. હવે આ પ્રમાણે આવે કે 9મું ત્રિકોણ એબીસીની બાજુઓ એબી બીસી એસીના મધ્યબિંદુઓ અનુક્રમે પી ક્યુ આર છે. તો ચતુષ્કોણ પીબીક્યુ આર ખાલી જગ્યા ચતુષ્કોણ છે. યાદ રાખજો, એ ખાલી જગ્યા ચતુષ્કોણ છે. તો સમજો, આ એબીસી ત્રિકોણ છે. એમાંના મધ્યબિંદુઓ આપણે પી ક્યુ અને આર આપેલા છે. તો આને આપણે જોડીએ તો હવે આપણે આ ચતુષ્કોણની વાત છે. પી બી ક્યુ અને આર. જો આટલો ચતુષ્કોણ તમને પૂછે, યાદ રાખજો, જો આ ચતુષ્કોણ પૂછે તો આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. આ પૂછે અથવા PQRC આ પૂછે તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. અને જો સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ચતુષ્કોણ થાય. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એમ. અને જો આ સમબાજુ હોય, 10મું ત્રિકોણ ABC ની બાજુ એટલે સમબાજુ ત્રિકોણ
સમબાજુ ત્રિકોણ એબીસીની બાજુઓ AB, BC, AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે PQR છે. તો ચતુષ્કોણ PBQR ખાલી જગ્યા ચતુષ્કોણ છે. તો યાદ રાખજો, જો અહીંયા સમબાજુ ત્રિકોણ હોય તો આ સમબાજુ ચતુષ્કોણ બને, એટલે સમબાજુ ચતુષ્કોણ છે. આ બધા માપ સરખા થાય. અહીંયા આ ABC, આ PQR, એટલે આ માપ, આ માપ, આ માપ અને આ માપ, ચારે માપ સરખા થાય એટલે સમબાજુ ચતુષ્કોણ છે. યાદ રાખજો. ઓકે, તો આ બાજુઓના મધ્યબિંદુ ઉપરથી આપણે જોયું.